નમસ્કાર ખેડૂતભાઈ। હવામાન ખાતાની આગાહી મુજબ હાલ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આવા કમોસમી વરસાદથી આપણા પાકને બચાવવા માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે આજે વાત કરીશું। હા ભાઈ, આ માવઠાની ચિંતા તો હોય જ છે। તો કહો, આવા સમયે સૌથી પહેલાં શું કરવું જોઈએ? જુઓ, જો તમારા ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લો પડ્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો સૌથી જરૂરી છે। જો ખસેડી શકાય તેમ ન હોય તો તેને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો હિતાવહ છે। એટલું જ નહીં, ઢગલાની ફરતી બાજુએ માટીનો પાળો બનાવી દેવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય। બરાબર છે, પાકને પલળતો બચાવવો જ જોઈએ। અને પાણી ભરાય નહીં તે માટે શું કરી શકાય? એ પણ ખૂબ જ અગત્યનું છે। ખેતરમાં વરસાદનું વધારાનું પાણી ન ભરાય તે માટે ડ્રેનેજ લાઇન કે કેનાલ દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, જેથી પાક પાણીમાં ગરકાવ ન થાય। દવા અને ખાતર વિશે શું ધ્યાન રાખવું? વરસાદમાં છાંટવું કે નહીં? કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ઊભા પાકોમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। વરસાદથી તેની અસર ઓછી થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે। ખાતર, બિયારણ વેચનાર અને એપીએમસીવાળા મિત્રો માટે પણ કંઈ કહેવાનું છે? ચોક્કસ, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલાં ધ્યાને લઈ પોતાનો જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો। તેવી જ રીતે એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ પણ અનાજ અને ખેત પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા માટે કાળજી રાખવી અને આગોતરા પગલાં લેવા। આ દિવસો દરમિયાન એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનું ટાળવું અથવા તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી। આ બધી માહિતી ખૂબ ઉપયોગી છે। જો વધુ જાણકારી જોઈતી હોય તો કોનો સંપર્ક કરવો? કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટેની વધુ જાણકારી માટે તમે તમારા વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, કેવીકે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551નો સંપર્ક કરી શકો છો। યાદ રાખો, સાવચેતી રાખીશું તો જ સુરક્ષિત રહીશું। તેમજ કૃષિ પ્રગતિ ટીમનો પણ સંપર્ક કરી શકો છો। કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો।